છે. હાલ હું મહારાષ્ટ્રમાં રહું છું. હમણાં હું ટ્રીટમેન્ટ માટે આવી છું. મારી બેબીને સ્કિનમાં પ્રોબ્લેમ છે પહેલાંથી, તો 2-3 ડૉક્ટર કને વિઝિટ કર્યું પણ બરાબર નહીં થયું. તો પહેલાં હું ફર્સ્ટ બેબીને લઈને અહીંયા આવી હતી 6 વર્ષ પહેલાં, મોસ્ટલી 6 વર્ષ પછી નેક્સ્ટ બેબીને પ્રોબ્લેમ થયો. તો ફર્સ્ટ ટાઈમ 2 ડૉક્ટર કને મહારાષ્ટ્રમાં રહેતી હતી તો ટ્રીટમેન્ટ લીધી પણ પ્રોપર બરાબર થયું નહીં. પછી મેં જય સરને ફોન કર્યો. એમને મને ફોન પર જ બતાવી દીધું કે હોઈ શકે તો હું તમને દવા મોકલું, બટ એક વખત અહીંયા આવી જાઓ તો એકદમ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો હું ચેક કરી લઉં. ચેક કર્યા પછી મને ખબર પડે કે શેની વજહથી તમને પ્રોબ્લેમ થાય છે. અને એક તો જય સર વિશે કહું તો બધાથી બેસ્ટ, કે જે ઉંમરવાળા છે એમની માટે એના હિસાબથી ટ્રીટ કરે, જે ફ્રેન્ડ છે એના સરખા એમની માટે ફ્રેન્ડ તરીકે યુઝ કરે. કોઈ પણ વર્ડ્સ એનો એકદમ પ્રોપર આપણને સમજમાં આવે અને આપણને એકદમ પ્રોપર સમજાવે. આપણે કને નહીં ક્યારે ગુસ્સેથી વાત કરીએ, એકદમ પ્રોપરલી પ્રેમથી જ વાત કરીએ. કોઈ બી સાથે આપણને જરૂરત નહીં હોય તો બીજી વખત વિઝિટ માટે નહીં બોલાવે. મોસ્ટલી બીજી વાત કરું તો એમની ફીસ એકદમ કોઈ બી ઇન્સાન મીડિયમ વર્ગ, હાઈ લોગો, કોઈ બી માટે એકદમ પરફેક્ટ રીત કે એમના માટે બધાથી બેસ્ટ, કે આપણે કોઈ બીને ન પરવડતું હોય એ બી અહીંયા કને ટ્રીટમેન્ટ લઈ શકે એટલું એમનું લો પ્રાઇસ છે. કોઈ બીને આવવું હોય તો હું ફર્સ્ટ વિઝિટ એ કહીશ કે ફર્સ્ટ વિઝિટ અહીંયા જ લ્યો, કે સ્કિન માટે એકદમ પ્રોપર તમને રિઝલ્ટ મળશે એ 100%. કેમ કે મારો તો 2 વખતનો એક્સપિરિયન્સ છે. ફર્સ્ટ ટાઈમ 6 વર્ષની મારી એક બેબી છે રૂહી, એમને હું લઈને આવી હતી. તમને જોઈએ તો હું એમને પહેલાં બતાવું કે 6 વર્ષની છે. જો પહેલાં એ હું લઈને આવીને ત્યારે પૂરા બોડી પર અહીંયા પૂરી બ્લેક એન્ડ વ્હાઇટ હતી. આજે એની તમે સ્કિન જોશો ને તો સિર્ફ 15 દિવસની અંદર મારી બેબીની સ્કિન એકદમ પ્રોપર થઈ ગઈ હતી. 6 વર્ષ પહેલાં. એની પછીનો 6 વર્ષનો એક્સપિરિયન્સ તો હું આજે આવી, એની પછી હું તમને બતાવીશ. પણ ફર્સ્ટ તો અત્યારે 6 વર્ષ પહેલાં પૂરી બ્લેક એન્ડ વ્હાઇટ હતી, એની જગ્યાએ આજે તમે એની સ્કિન બી જોઈ શકો કે કેટલી સાફ છે. એની પછી કોઈ સ્કિન પ્રોબ્લેમ નહીં. એક જ મહિના મેં દવા લીધી હતી. એમને 3 મહિનાનું કીધું હતું પણ 1 મહિનાની અંદર પ્રોપર બેબીને એકદમ પરફેક્ટ થઈ ગઈ. બીજી વખત મને વિઝિટ મારવાની બી ના પાડી હતી. કોઈ જરૂરત નથી આવવાની, કાંઈ પણ નથી. કાંઈ પ્રોબ્લેમ હોય તો મને એની ટાઈમ ફોન કરજો. અને જય સરને તમે એની ટાઈમ ફોન કરજો, તમને પ્રોપર રિસ્પોન્સ આપશે જ. એ 100% છે. એ મારો એક્સપિરિયન્સ છે. અને બીજી વસ્તુ કે અત્યારે હું 6 વર્ષ પછી મારી બીજી બેબીને સમજો ને મોસ્ટલી 1.5 મંથની લઈને આવીશું. તો એને બી સ્કિનનો પ્રોબ્લેમ જ છે કે બદન પર ફોડી છે, સાઈડમાં છે, પાછળ છે. તો મને એવું લાગે છે 100% કે અહીંયા જ સોલ્વ થશે. હું મહારાષ્ટ્રમાં 2 જગ્યાએ ગઈ પણ નહીં મજા આવી. ડાયરેક્ટ મેં જય સરને ફોન કર્યો. જય સરે મને કીધું હું તમને આપી દઉં દવા, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક વખત હું જોઉં. તો મેં કીધું નો પ્રોબ્લેમ, અમે આવી જઈએ. હમણાં મેં કીધું હું મહારાષ્ટ્રમાં રહું છું તો મને આવવા જવામાં તકલીફ થાય. બોલે નો પ્રોબ્લેમ, તમે ખપે ત્યારે ફોન કરી લો, હું તમને દવા આપી દઈશ. કે જરૂરત હશે તો જ હું તમને વિઝિટ માટે બોલાવીશ, નહીં તો કોઈ જરૂરત નથી. બીજી વખત એ કરું સ્ટાફની યા તો હોસ્પિટલની. બધાથી બેસ્ટ હોસ્પિટલ, એકદમ સાફ સફાઈ, કોઈ કચરો નહીં, કોઈ ગંદકી નહીં. કે કોઈ બી માણસને અહીંયા આવવું હોય તો એક વખત નહીં 10 વખત માણસો આવે. અને હું બધાને એ જ સજેશન દઈશ કે બધા અહીંયા જ આવે, કે સ્કિનનો પ્રોબ્લેમ કાંઈ પણ હોય તો અહીંયા આવે, એક વખત વિઝિટ મારે, તમને 100% સારું લાગશે. બીજી જગ્યાએ તમે જવાનું છોડી જ દેશો. પછી હું સ્ટાફની વાત કરું તો સ્ટાફ પ્રોપરલી એકદમ તમે જે કહો એના હિસાબથી તમને બધી સુવિધા મળશે. સ્ટાફ ક્યારે ગુસ્સો નહીં કરે, બધા સાથે પ્રેમથી રહેશે, ફ્રેન્ડલી રહેશે. તમને કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ નથી. એ મારો એક્સપિરિયન્સ છે. બીજી વાત કે હોસ્પિટલની અંદર સ્કિન, હેર, ટોટલ વસ્તુનો અહીંયા કને ટ્રીટમેન્ટ થાય છે. તમને 99% હું કહું છું કે બરાબર થઈ જશે. એ મારો એક્સપિરિયન્સ છે. બાકી તો બધાને અહીંયા કને વિઝિટ મારે એની પછી જ તમને આઈડિયા આવશે કે આપણે કેવી રીતે કરવું. ને બાકી તો જો હું તો 2 વર્ષ પહેલાં ફર્સ્ટ ટાઈમ આવી હતી 6 વર્ષ પહેલાં. એની પછી તો અહીંયા બહુ ચેન્જીસ થઈ ગયા. પણ સર ક્યારેય ચેન્જ નહીં થયા, સ્ટાફ ચેન્જ નહીં થયો. પ્રોપર મને એક્ઝેક્ટ એકદમ પ્રોપર લાગ્યું. અને હું બધાને એક જ સલાહ કરીશ કે બધા 99% ને 100% એક વખત અહીંયા વિઝિટ કરો. એન્ડ હોસ્પિટલ્સ, સ્ટાફ, ડૉક્ટર્સ બધાને એક થેન્ક યુ મારી તરફથી બને જ છે.